શું છે પહેલા તોરણનું? 100 રૂપિયાના 2. 100 વાળા ચશ્માના ખાલી 50 રૂપિયા. 100 વાળા ચશ્માના ખાલી 50 રૂપિયા. અહીંથી લીધા હો તો 50 રૂપિયાના આવી જાય. યુટ્યુબ ચેનલ મિલન દાણીધારિયા, મિલન સાધુ યુટ્યુબ ચેનલ. હલો તમે એનું પછી કરો આઈનું કરો ને હારી મને એ આમાં દેખાય. વાહ, આ કઈ માળા કહેવાય દાદા? પન્ના કહેવાય. બરોબર. અને ગળામાં પહેરવાની કે આમ ફેરવવાની હોય? ગળામાં પહેરવાની. વાહ. આ જગ્યા ઉપર જે રમકડા મળે છે ને એવા રમકડા તમને ક્યાંય નહીં મળે, કેમ કે આ રમકડા કોઈથી તૂટે જ નહીં. હાલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌના ઓડિયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ભવનાથ વિસ્તારમાં તમામ અપડેટ તમને આપી રહ્યા છે. એવામાં આજનો વિડીયો જે છે એ ભવનાથ વિસ્તારમાં મેળામાં મળતી અવનવી વસ્તુઓ વિશેનો છે. તો ચાલો આપણે સાથે મળીને જોઈએ કે આ વખતે મેળામાં કેવી કેવી વસ્તુઓ મળે છે, શું મળે છે, કેટલાની મળે છે. ભવનાથ મેળાની માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે. જુઓ, અત્યારે મેળો પૂર જોરમાં જામ્યો છે અને દરેક જગ્યાએ લોકો આ જગ્યા ઉપર મેળાનો આનંદ માણી રહ્યા છે. સામેની બાજુએ શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા અન્નક્ષેત્ર, સામે દાદો ગરવગઢ ગિરનાર બેઠો છે અને આ જગ્યાએ આપણે અલગ અલગ દુકાનો અને તમામ વસ્તુ જોઈ રહ્યા છીએ. જો આ જગ્યા ઉપર લેડીઝને લગતી તમામ વસ્તુઓ આ જગ્યા ઉપર મળે છે. તમારે અહીંથી બેઠા બેઠા જો ડાયરેક્ટલી અંબાજીના દર્શન કરવા હોય મંદિરના તો તમે અહીંથી કરી શકો છો. જનરલી 10 થી 20 રૂપિયાની આસપાસ એની પ્રાઇસ હોય છે અને એ મોજ તમે અહીંથી ઊભા ડાયરેક્ટલી ત્યાં દર્શન કરી શકો છો. મંદિરના દર્શન થાય છે, ભગવાનના અંદર જે છે એ દર્શન નથી થતા. આ જગ્યા ઉપર આપણને આ બંદૂકો પણ જોવા મળી છે. શું છે પહેલાં, શું કિંમત છે? 100 રૂપિયાની. અને આ બાકસની સળી રાખવાની અને પછી ફોડવાની, ધુવાળા નીકળે. જય ગિરનારી. જગ્યા ઉપર કંઈક મીઠાઈ પણ મળે છે. જો આ જગ્યા ઉપર થેલા ને તમામ વસ્તુઓ મળે છે. શું છે બેન થેલાઓનું? શું ભાવમાં આપો છો થેલા? 100 રૂપિયાનો. જે લેવું હોય 100 રૂપિયા ગમે. તો આ જગ્યા ઉપર 100 રૂપિયામાં થેલાઓ મળે છે. અને ડમરૂનું શું છે? આ 80 રૂપિયા છે. ન્યૂઝમાં આનથી નાની સાઈઝના ડમરું આવે છે. એ છે હજી નાના આનથી મળે. અને મોટા છે એનું શું છે? 100 રૂપિયા, 150 રૂપિયા. તો સાહેબ, આ જગ્યા ઉપર આ રીતની બધી વસ્તુઓ મળતી હોય છે. જેને કોઈને લેવું હોય, મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુએ બધા કાઉન્ટર લાગેલા છે. આ જગ્યા ઉપર સામેની બાજુએ માળાઓ પણ મળે છે અને તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટ સામેની બાજુએ સાધુ સંતો પોતાના ધૂણા દખાવીને બેઠા છે. આ જગ્યા ઉપર માર્કેટમાં બધા પોતપોતાનો નાનો મોટો ધંધો લઈને આવ્યા છે. 100 રૂપિયામાં થેલાઓ મળે છે. આ જગ્યા ઉપર અલગ અલગ પ્રકારની માળાઓ પણ તમે લઈ શકો છો. જો અલગ અલગ પ્રકારની માળાઓ. ઓકે દાદા, જય ગિરનારી. માળાઓમાં કેવો તમને આમ અંદાજો આવી જાય? અંદાજો એ ક્યાં છે? પથ્થરની છે. એવું છે? પથ્થરની કોઈ જ ન આવે. આમાં દેખાય. વાહ, આ કઈ માળા કહેવાય દાદા? પન્ના. પન્ના કહેવાય.
બરોબર. અને ગળામાં પહેરવાની કે આમ ફેરવવાની હોય? ના ફેરો ના હોય ગરમ પહેરવાની ગળામાં પહેરવાની. હા વાહ. એક તમે લઈ લીધી છે? હે એક લીધી તેને તમે? લીધી એક? બીજી જ પહેરી છે બીજી લેવું છે બીજી. અચ્છા 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 અચ્છા. આ જોઈ જુઓ તમારે કઈ છે હાઈ ક્લાસ છે. હા અચ્છા આ તમારી અલગ છે ને ઓલી અલગ છે એવું છે ને? જોવો છો હા કીધું કે ને અલગ હે તો આ ચમકતી છે ને આ જરાક જીનાવાની એટલે થોડો કલરમાં ફેર પડી ગયો હોય છે. બાકી સાહેબ આ જગ્યા ઉપર જો રુદ્રાક્ષ ને બધી વસ્તુઓ મળે છે. અને જે દત્ત ભગવાનનું મંદિર છે એની બાજુમાં જ આ બધા કાઉન્ટર્સ લાગેલા છે. તો જેને કોઈને માળાઓ કે કંઈ પણ વસ્તુ લેવું હોય તો આ જગ્યા ઉપર લઈ શકે છે. વાહ. ક્યાંથી આવો દાદા? ધોલેરાથી. વાહ. ચાલો જાય ગિરનારી. જો આ જગ્યા ઉપર તમામ વસ્તુઓ મળે છે. શાલિગ્રામ પણ મળતા હોય છે આ જગ્યા ઉપર. શું છે 10 રૂપિયા 20 રૂપિયા? પબ્લિક કેવું દેખાય છે? ઓછું છે ભાઈ, ઓછું છે ને? કઈ ધંધામાં મજા નથી. શું ભાવમાં આપો છો? ફૂલ ધંધો હાલે. એવું છે. ઓકે જો કેવું સરસ મજાનું આ જગ્યા ઉપર અલગ અલગ મહેંદીના બધા છે. શું ભાવ હોય આનો? 20 રૂપિયાનું એકવાર આમ. 20 રૂપિયામાં તમે છાપણી કરી શકો છો. જોરદાર. ચાલ જો સાહેબ આ જગ્યા ઉપર આખી માર્કેટ છે. માર્કેટમાં આપણે જઈશું અને જોઈએ કે કેવી કેવી વસ્તુઓ મળે છે. આ જગ્યા ઉપર આપણને તોરણો પણ જોવા મળે છે. શું છે પહેલાં તોરણનું? 100 રૂપિયાના 2. 100 રૂપિયાના 2 છે. આ જગ્યા ઉપર લસ્સીની શોપ છે. આ જગ્યા ઉપર જે આપણા ઘરે તોરણ લગાડતા હોય તોરણો તમે લઈ શકો છો. પર્સ લઈ શકો છો. આખું માર્કેટ છે સાહેબ આ જગ્યા ઉપર. બેઉ બાજુએ આપણને આ જગ્યા ઉપર માર્કેટ જોવા મળે છે. ત્યાંથી આપણે આગળ જઈએ અને જોઈએ કે બીજી કેવી કેવી વસ્તુઓ છે. સૌથી વધારે કોઈ વસ્તુ દેખાતી હોય તો તોરણ, થેલા, પર્સ અને રમકડા. આ 4 વસ્તુ વધારે જોવા મળી છે. અને 5મી વસ્તુ કે માળા. આટલી વસ્તુઓ ખૂબ વધારે જોવા મળે છે. આ જગ્યા ઉપર જોઈ શકો છો તમે ઘણા બધા રમકડાઓ પણ જોઈ શકાય છે. અને ઘણા બધા કોળી સમાજની વાડી આ જગ્યા ઉપર છે. અરે પણ ફ્રેન્ડ્સ દત્ત ચોક વિસ્તારથી અત્યારે હવે આગળ જઈ રહ્યા છીએ ભવનાથ દ્વાર તરફ. અને તમે જોઈ શકો છો કે જેમ જેમ આગળ વધીએ છીએ એમ એમ આ જગ્યા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં બધી માર્કેટો આવે છે. જોઈ શકો છો કે રમકડા આ જગ્યા ઉપર કેવા સુંદર મજાના છે. જોવા નાના એવા ક્યુબ પણ સરસ છે. 5-5, 10-10, 20-20 રૂપિયાના હોય છે સાહેબ. જોરદાર. આ પેલી દડી છે. અગેન આ જગ્યા ઉપર બાળકોને રમવા માટેના રમકડા આપણે જોઈ રહ્યા છીએ. લેઝર લાઇટ, અલગ અલગ કલરના કંકુ આપણે જોઈ શકીએ છીએ. તો આવી કંઈક માર્કેટ છે આ જગ્યા પર. હજી આપણે આગળ વધી રહ્યા છીએ અને બધી વસ્તુ તમારી સાથે શેર કરીએ છીએ. આ જગ્યા ઉપર જે રમકડા મળે છે ને એવા રમકડા તમને ક્યાંય નહીં મળે. કેમ કે આ રમકડા કોઈથી તૂટે જ નહીં. આ છે પ્યોર મેટલના રમકડા. આ જુઓ આ જગ્યા ઉપર ટ્રેક્ટર છે. મોટું ટ્રેક્ટર, નાનું ટ્રેક્ટર. આ રીતની જીપ પણ તમે આ જગ્યાએથી લઈ શકો ને. હેવી છે એકદમ. શું છે કિંમત બેનાની? આ 100 રૂપિયા છે. આ ટ્રેક્ટર નાનું છે એ 100 રૂપિયા. મોટા ટ્રેક્ટરના
એના 200 રૂપિયા. 200 રૂપિયા. જીસીબી પણ છે. જીસીબીનું શું છે? આ 200 વાળું છે, આ 300 રૂપિયા. વાહ, જોરદાર સાહેબ. આવા રમકડા લેવાય છે, જોરદાર છે. જરૂરથી આ જગ્યા ઉપર આવો ને તો આ મુલાકાત લેજો. અહીંયા બહુ હેવી મેટલ યુઝ કરીને આ જગ્યા ઉપર રમકડાઓ મળે છે અને પાછો ભાવ એટલો બધો છે નહીં, સસ્તા છે. તમે આ જગ્યા ઉપરથી અફોર્ડ કરી શકો એ રીતનો ભાવ છે. અને જનરલી છે ને ઘરની બનાવટ હોય છે, તો ઘરની બનાવટના તમારે જરૂરથી લેવા જોઈએ. બાળકોને આમ ગમે એમ તોડી ફોડી નાખે ને તોય તૂટે નહીં એવા હોય છે આ જગ્યા ઉપર. હવે અહીંથી આપણે પાછા આગળ જઈએ છીએ તો આ જગ્યા ઉપર લોહંગ ધામ ગોંડલનો ઉતારો આવેલો છે અને એની સામે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે આ બધી માળાઓ અને તમામ વસ્તુ મળે છે આ જગ્યા ઉપર. અત્યારે સાહેબ તડકો જોરદાર છે અને કાયદેસર તડકો છે ને લાગે છે એવો તડકો છે. જનરલી તડકો હોય તમને એટલો બધો ફીલ ન થાય, પણ કાયદેસર એમ કે ને કે તમને હફાવી મારે એવો તડકો અત્યારે લાગી રહ્યો છે. ઓકે, તો છરી ચાકા ને બધી વસ્તુ પણ આ જગ્યા ઉપર મળે છે, જો સામે રહી છે. બાકી સાહેબ કોમેન્ટ કરતા રહેજો કે વિડીયોમાં કેવી મજા આવે. 50 રૂપિયા 50 રૂપિયા 100 વાળા ચશ્માના ખાલી 50 રૂપિયા 100 વાળા ચશ્માના ખાલી 50 રૂપિયા 50 રૂપિયા સેલ આવી ગયો છે. 50 રૂપિયા ખાલી 50 રૂપિયામાં ચશ્મા છે સાહેબ. આપણે 100 રૂપિયાના લીધા છે. અહીંથી લીધા હોત તો 50 રૂપિયાના આવી જાય. તો આ જગ્યા ઉપર સોફ્ટ હોય છે. તો સાહેબ આપણું અત્યારે એમ કહે ને કે ગરમીથી રાહત મેળવવા માટેનું એકમાત્ર વસ્તુ એટલે આ તરબૂચ. તો ફરી આપણે આનંદ લઈ લઈએ કેમ કે તડકો છે જોરદાર. હાલો આવી જાઓ. વાહ, મસ્ત એકદમ મીઠા છે. યુટ્યુબ ચેનલ મિલન દાણીધારિયા, મિલન સાધુ યુટ્યુબ ચેનલ. આગળ છે ને મેર સમાજ છે. મેર સમાજની એક્ઝેક્ટ સામે આપણે અત્યારે ઊભા છીએ. હવે પણ એકદમ સાહેબ મેળામાં આવો તો આ બધી વ્યવસ્થા હોય છે. ઠંડા પીણાની લેતા રહેજો. લોકો તડકો ભૂકા બોલાવે એવો હોય. પછી 10 મિનિટ પહેલાં તરબૂચ ખાવું તો પાછી તરસ લાગી ગઈ. બોલો, પાણી ઘટી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, ઘણું બધું થાય આ તડકામાં. એટલે આવો તો ઠંડા પીણા પીતા રહેજો. ઓકે, તો થોડા મારી લીધી ને પછી કાંઈક મૂડ આવ્યો છે અને હવે કાંઈક થવા થયા છે. કેમ કે આ તડકામાં છે ને રખડીને કંઈક થવા માંડ્યું હતું. એટલે મેં કીધું તરબૂચ ખાઈએ. તો તરબૂચ ખાધું તો પછી થોડુંક પેટ ભરાઈ ગયું. પછી એની ઉપરથી 2 ગ્લાસ પાણી પીધા અને એની ઉપરથી 1 ગ્લાસ પાછું લીંબુવાળી સોડા પીધી. એટલે હવે તો છે ને પેટ ફૂલાઈને પટારો થયો. જો ફરી પાછા આપણે દત્ત ચોકમાં આવી ગયા છીએ અને હવે આગળની તરફ વધી રહ્યા છીએ. જોઈએ છે તમારા માટે શું નવીન આવે છે. મેજોરિટી ટ્રાય કરશું કે બધી વસ્તુ સારામાં સારી તમને લોકોને પ્રોવાઈડ કરી શકાય.
ઓફર ધ બેસ્ટ. અત્યારે જઈ રહ્યા છીએ આપણે એક બ્રેક લેવા માટે. બ્રેક બાદ ફરી પાછા આવીશું અને તમારા માટે નવા વિડીયો લાવતા રહીશું. જય ગિરનારી, હર હર મહાદેવ. જય ગિરનારી દાદા, ક્યાં ગામથી આવો છો? પાનેલી. વાહ સાહેબ, આ જગ્યા ઉપર શ્રી ખોડિયાર રાસ મંડળ દ્વારા ખૂબ સરસ મજાની ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. કેમ છો? મજા. જય ગિરનારી. અવિરત ચા. હલો તમે એનું પછી કરો આઈનું કરો ને હારી મને આમ રાત કરો 10 જણાનું લાઈટ કા પડે છે મારે આમ લાઈટ જોવો છો વાય કેવડી આગળ પાછળ હાલો પછી હાલો જો આ જગ્યા ઉપર આપણે માર્કેટનો વિડીયો બનાવી રહ્યા છે અને માર્કેટમાં અત્યારે ઘણી બધી વસ્તુ નવી આપણને જોવા મળી છે. એમાં એક માજી છે આ જગ્યા ઉપર ગાઉન ને બધું વેચી રહ્યા છે, સાડીઓ વેચી રહ્યા છે. અને આ જે મોટું બિલ્ડિંગ જોઈ રહ્યા છીએ એ છે ગોરક્ષનાથ આશ્રમનું બિલ્ડિંગ. એનો સેપરેટ વિડીયો આપણે લાવવાના છીએ, તો એ તરફ અત્યારે નહીં જોઈએ. હવે અત્યારે જઈ રહ્યા છીએ આપણે સીધા બેક, કેમ કે માર્કેટ અહીંયા સુધી હતું તો આપણે માર્કેટનો વિડીયો લીધો છે. હવે અહીંથી આપણે સીધા જશું બેક અને નવા વિષય ઉપર, નવા ટૉપિક ઉપર તમારા માટે વિડીયો નેક્સ્ટ આવશે. અત્યારે જો પહેલી વાર આપણી ચેનલ ઉપર આવ્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને મેળાની મોજ અવિરત તમારા સૌ માટે લાવતા રહીશું. જો આ જગ્યા ઉપર આ રીતનું જ કંઈક માર્કેટ આપણને જોવા મળે છે. તો આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરી દો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ મિલનદારી ધરાને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર ડોલ. થોડી વારમાં બીજો વિડીયો આવશે, વેઇટ કરજો. જય ગિરનારી.